આપ કે ગામથી આવો છો? રાજકોટથી. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા? મારા મમ્મી માટે. શું તકલીફ હતી મમ્મીને? પેટમાં ગાંઠનું કેન્સર હતું. બરાબર. અને શું શું સારવારો લીધી હતી હોસ્પિટલોમાં? હોસ્પિટલમાંથી દવા લીધી હતી, ચેક કરાવ્યા હતા, ડોઝ દેવડાવ્યા હતા. બરાબર. ત્યાર પછી કંઈ ફેરફારો થયા હતા? નહીં, એમાં કાંઈ ફેરફાર નહોતા થયા. બરાબર. તો પછી અહીંનો કોર્સ શરૂ કર્યો. કેટલા સમયનો કોર્સ ચાલુ છે અહીંથી? અહીંથી મિનિમમ વર્ષ દિવસથી ચાલુ છે. બરાબર. હાલ શું ફેરફારો છે દર્દીને? અત્યારે 100% રિઝલ્ટ. બરાબર. દર્દીને અત્યારે સંપૂર્ણ રાહત છે? હા. ખોરાક ને બધું બરાબર છે? બરાબર. એકદમ હાલતા ચાલતા હરતા ફરતા થઈ ગયા છે? સાવ હાલતા ચાલતા. સરસ. દર્દીનું આખું નામ જણાવો ભાઈ. રંજનબેન રમેશભાઈ ચાવડા. બરોબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો. 84631984. બરોબર. કે કોઈ આવી જટિલ તકલીફવાળા દર્દીઓ હોય તો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે, તો લોકોને એક સાચી દિશા મળે, સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.